દાહોદ જિલ્લાના લીમખેડા પ્રતાપપુરા ગામે 60 લાખના ખર્ચે ચાલતું ડીપ નાળાનું કામ ગ્રામજનોએ ગુણવત્તાના અભાવને લઈને અટકાવ્યું છે. ગામ લોકોનો આક્ષેપ છે કે કામ લેવલિંગ અને એસ્ટિમેટ્સ મુજબ થઈ રહ્યું નથી. કોન્ટ્રાક્ટર દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવી રહ્યા છે અને ધમકીઓ અપાઈ રહી. ડીપ નાળો ગ્રામ્ય પંથકના 15થી વધુ ગ્રામોને જોડતો મહત્વનો માર્ગ છે. ગ્રામજનો તંત્ર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવી રહ્યા છે અને યોગ્ય કામગીરી તથા કાર્યવાહીની માંગ કરી રહી છે. નમસ્કાર મિત્રો, આપણે વાવડી ફળિયામાં જે પ્રતાપપુરા ડામર રોડથી પંચીરાને લગતો જે રોડ છે એની પર જે ડીપ નાળું કરવામાં આવેલું છે. આજે ગામમાં આવતા ધ્યાનમાં આવ્યું કે આ સદંતર જે હાઇટનું જે લેવલ પ્રમાણે જે કામ થવું જોઈએ એ રીતે લેવલથી લગભગ 5 થી 6 ફૂટ ડાઉન કરેલું છે. નાળાનો ઉદ્દેશ્ય શું છે? પાણીનો નિકાલ થાય. મેઇન વસ્તુ છે, તમે આ વિડીયોની અંદર જોઈ શકો છો કે આ લેવલ અમે ઊભા છીએ ને ત્યાં લેવલથી નાળું હોવું જોઈએ. તો હકીકતમાં આમાં માટી બધી આવી છે તો પાણી જશે ક્યાં? પરિસ્થિતિ જે છે, સરકારશ્રીના જે નાણાં આવે છે જે લોકોને સુવિધા માટે હોય છે અને જેનો યોગ્ય રીતે લોકોને જે એમની જે તકલીફ છે એમાં એમનું જે નિરાકરણ આવે, સોલ્યુશન આવે. આ તો તકલીફ વધારી દીધી મિત્રો, એવું કામ છે. ઉપરથી સરકારશ્રી જે યોજના અને નાણાં જે એનો ઉપયોગ જે લોકો માટે થાય છે એ થવાની જગ્યા ઉપર જે આ જે ગામ લોકોને જે અગવડ વધી જવાની છે આમાં. એટલે આ થોડુંક ધ્યાનમાં આવતા અમે અમારી રજૂઆત છે વારંવાર કોન્ટ્રાક્ટરને બી સ્થાનિક લોકોએ અમારા જે અહીંયાના લોકોએ કીધી છે, પણ એક જ લોકો તો થોડી ધમકીઓની વાત કરે છે. આમ છે તેમ છે, કોને તમારે વાત કરી છે એવું કેવું કોના દ્વારા ધમકી આપવામાં આવે છે? એ અમારા કમલેશભાઈ કઈ ગયા, અમને દ્વારા જાણવા મળ્યું. કોન્ટ્રાક્ટર એવું કહે છે કે તમારે કોની જોડે વાત કરવી છે? જયેન્દ્રભાઈ જે એમની જોડે મેં વાત કરી તો એમને એવું કીધું કે તમારે કોની જોડે વાત કરવી? હા, અને કામ આવું જ થશે. આવું થશે. અને આ કામ બધું કેવું છે? રેતી કપચી બરાબર છે નાખેલી? બરાબર રફ કામ છે. એ તો તમે જોઈ શકો છો. આપણે અહીંયા બતાવો ને, બધું રફ છે. સ્ટ્રેટ નથી ગયા. હા, બધું કાંકરા જ છે. અને વચ્ચે રેતી જ છે બધી. આ બધી માટી જ છે. રેતી અને કપચીનો તમે આ બાજુ ગામવાળા કહેતા નથી એટલે એ મજબૂરી એને કોન્ટ્રાક્ટર જે છે એ વધારે એનો ઉપયોગ કરે છે. એ વસ્તુ આવે ચાલે નહીં. જે નામ નીચે બેહાડે છે એ જબર એને આવશે.